તો મિત્રો આપણને અહીંયા એક દાખલો આપેલો છે કે 20 થી 30ની સંખ્યામાં કુલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે, બરાબર। તો આ એકદમ સહેલો દાખલો છે, અને તમે મેન્યુઅલી ગણવા જશો તો તમારો ટાઈમ છે ખૂબ બગડશે, પણ તમારે એક નંબર યાદ રાખવાનો છે જેમાં તમે 1થી લઈ અને 100 સુધીમાં ગમે એટલી અવિભાજ્ય સંખ્યાઓ શોધવી હોય એ તમે શોધી શકો। તો એ નંબર છે 442, 232, 232 અને 1, બરાબર। આ નંબર તમે નોટ કરી લેજો। હું તમને કહું કે 0થી લઈ અને 10 હોય તો એમાં 4 સંખ્યા આવે, 10થી 20માં 4 સંખ્યા આવે, અને 20થી 30માં 2 સંખ્યા આવે। એવી રીતે 30થી 40માં 2 સંખ્યા આવે, 40થી 50માં 3 આવે, એમ તમારે આગળ છે એ વધતું જવાનું, અને 90થી 100ની વચ્ચે એક અવિભાજ્ય સંખ્યા છે એ મળે છે। તો આપણો અહીંયા પ્રશ્ન છે કે 20થી 30ની વચ્ચે, તો 0થી 10, 10થી 20 અને 20થી 30, તો આપણને જવાબ મળશે 2। તો આપણો જવાબ થશે ઓપ્શન એ, 2 અવિભાજ્ય સંખ્યા છે એ 20થી 30ની વચ્ચે મળે છે। એવો તમને હું હોમવર્કમાં દાખલો આપું છું કે 50થી 60ની વચ્ચે તમને કેટલી અવિભાજ્ય સંખ્યાઓ મળશે, કોમેન્ટની અંદર જણાવજો। થેન્ક યુ।